दर्शक मित्रों, महामंथन मंतव्य न्यूज़ में आपનું સ્વાગત છે। આગામી 16 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, તેને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાવનગર ખાતે રથયાત્રાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થા જળવાય, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે માટે પોલીસ ખડે પેગે કામે લાગી છે। હાલ અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારો છે તે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે હિસ્ટ્રી સીટરો છે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, તેમની સામે ધોષ બોલાવવામાં આવી રહી છે, કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેના સંદર્ભમાં હાલ રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભાવનગરના રેન્જ આઈજી, ભાવનગરના પોલીસ વડા સહિત પીઆઈ, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે, સાથે જ ભાવનગરના પોલીસ કર્મીઓ છે, તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે ને હિસ્ટ્રી સીટરો સામે કડક હાથે કાર્યવાહી બોલાવવામાં આવી રહી છે। આ સંદર્ભમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 35 અધિકારીઓ, 350થી વધારે પોલીસ કર્મીઓ, 29 જેટલી અલગ અલગ ટીમો છે તે આ કોમ્બિંગની પ્રક્રિયામાં જોડાઈ છે। સાથે જ આ વિશેષ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર બાજ નજર અને જામીન પર મુક્ત થયેલા આરોપીઓની ગતિવિધિઓ તપાસવા અને ફરાર ગુનેગારોને ઝડપી પાડવા આ માટેની પ્રક્રિયા છે તે ભાવનગર પોલીસે હાથ ધરી છે। સાથે જ મહત્વની છે કાયદો અને વ્યવસ્થા। રથયાત્રા જેવા પર્વમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી એકતા જળવાઈ રહે, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે માટે ભાવનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને માનવતા મહેકાવે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે। શાંતિ સમિતિની બેઠકો પણ કરવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગેચંગે ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળે અને લોકો આ ઉત્સાહમાં, આ માહોલમાં રંગે રંગાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે। અને આના સંદર્ભમાં જે ગુનેગારો છે, જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, તેમની સામે હાલ ભાવનગર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે ને રેન્જ આઈજી સાથે જ જે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તો સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ને આ મામલામાં કાર્યવાહી કરી રહ્યા છે। આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે, એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે, અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે। એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે। આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે। સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે, એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે। એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ અબવ સામેલ છે અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એમસીઆર, એસટી શીટ બધાને ચેક કરવામાં આવે। જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર પણ ચેક કરવામાં આવે અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનામાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે। અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ એ 29 ટીમો છે ચેકિંગ કરે છે અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે, જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે। જોવાનું રહ્યું કે હવે આજે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે ભાવનગર પોલીસ દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ તકેદારીના ભાગરૂપે ડ્રોન તેમજ સર્વેલન્સ સહિતની વસ્તુઓ સાથે સજ્જ થઈને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આના માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તેવા પ્રયાસો શરૂ થયા છે। દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।